પણ ભાઈ પાત્ર જોવું જોઈએ, કયા પાત્રમાં પીએ છીએ. કોક એમ કે કઈ મળ્યું નહીં, કોથરી નથી, ડબલું નતું, તપેલી નથી, કઈ વાસણ ન મળ્યું, એક મરેલ કૂતરાની ખોપરી પડી હતી એમાં ભરી આવ્યો, એટલે પી જા. પીશો કેમ નહીં? ભાઈ પાત્ર જોવું પડે ને. પાત્રમાં તો ગંગાજલ પણ ન પીવાય. એમ અજ્ઞાની છે એ એવા છે, એની સામે નવ ઉચ્ચરવું. ગંગા સતી ના પાડે, ત્યાં ગાંડાની જેમ બેઠું રહેવું, પાગલની જેમ બેઠું રહેવું, ભાન નથી પડતી એવી રીતે બેઠું રહેવું, પણ એની સામે બોલવું નહીં. આ ભજન સાંભળતા મારે ને તમારે ઓલા બોલવા વાળાની સાઈડમાં નથી બેહવાનું. આપણે ગંગા સતી નથી થઈ જવાનું, આપણે પાનબાઈ ભેગું બેહવાનું છે. કે જો આપણે અજ્ઞાની ને આવા જળ જેવા થશું ને તો સામે કોક જાગતો માણસ આવશે ને તો બોલશે નહીં, કારણ કે ના પાડી ગયા સંતો. એટલે આપણે બોલવા વાળા નથી, આપણે અનુભવ હું ને વાત હું, આપણે સાંભળવા વાળા છીએ, આપણે તો લેવા વાળા છીએ. એટલે આપણે કુપાત્ર ન થઈને આપણે સુપાત્ર થાય. નહીં તો પછી સાંભળતા સાંભળતા ધ્યાન ન રહીએ તો આપણે ઓલી બાજુ વહી જઈએ કે હા હો કુપાત્ર હોય ને દેવાય નહીં. તારે જે હું તું દે. હજી તો રીંગણા બટેટા ડુંગળીના ભાવ જોવામાંથી ઊંચો ન થતો. કહે છે ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવીને લાડી દેવો એનો મોહ. જો ભાઈ આ ભાગવતની કથા છે. આ ઓલા જીતી પીને ન બોલવા વાળો સમજે કે હું કહે છે, આ ના તો સાંભળવા વાળા સમજે કે હું કહે છે, અને 10-10 ની નોટું. એમાં ક્યાંય ગંગા સતી પાનબાઈ રહેતા મરમ ભજન નો વયો છે. જેના માટે શરીરે ટાઈમ કાઢ્યો એના માટે મન નો કાઢે તો બધું આવે. હતી વાત તો લાખની, પણ હાવ રાખમાં ન જવા દેશો. આ એક એક વસ્તુને સમજાવવાનો મતલબ આ લાખની વાતો છે. વેદના મંત્રો જ હું ને તમે સમજી શકીએ એમ ઉતાર્યા છે. અને એની આપણી પાસેથી પાંચ્યું જોતું નહોતું. દાખલો એટલે કર્યો છે કે મારું ને તમારું જીવન સુધરે. ઉપદેશ દેવા તો ભક્તિ દેખાડવીને ગાડી દેવો એનો મોહ. દયા રે કરીને પાત્ર બનાવો રે, દયા રે કરીને પાત્ર બનાવો રે, રાખવો એમાં ઘણો સ્નેહ. અપનાવવો નહીં ને એકવાર અપનાવી લ્યો તો પેલા એને ભક્તિ દેખાડજો. વાત્સલ્ય, પ્રેમ, આદર, ભક્તિ. નાના બાળક માટે પ્રેમ છે, પતિ કે પત્નીને પરસ્પર પ્રેમ છે, ભાઈને ભાઈને પરસ્પર પ્રેમ છે, મા બાપ માટે જે આપણને પ્રેમ છે, ભગવાન માટે જે પ્રેમ છે, એ જ ભક્તિ. પેલા ભક્તિ બતાવો. કેમ કીધું? જેને જેને પ્રેમ થયો પરમાત્માના ચરણમાં, જેને જેને પ્રેમ થયો, પ્રેમ અને મોહ બે ભેગા કોઈ દી હોય જ નહીં. પ્રેમ એટલે રામ અને મોહ દશમૌલી રાવણ. પ્રેમ એટલે રામ, શબરી માટે પ્રેમ, હનુમાન વાનર છે એના માટે પ્રેમ, જાંબવાન રીછ છે એના માટે પ્રેમ, અરે વિભીષણ રાક્ષસ છે એના માટે પ્રેમ છે ને. પ્રેમ એટલે રામ, મોહ એટલે રાવણ. રામ લંકામાં ન જાય ત્યાં સુધી તો રાવણ હોય, 20 ભુજા ને 10 માથા વાળો હોય, પણ એ બધાય માથા લંકાના રણ મેદાનમાં ધૂળ ખાતા હોય જ્યારે રામ આવે. એનો મતલબ એમ કે જ્યારે દિલમાં પ્રેમ આવે ને પછી મોહ નો રહે. આ લુગડું મને બહુ વાલું, મોહ છે, હું આ કોઈને આપું નહીં,
ધોઈને પાછું ખંભે નાખી લઉં, મોહ છે. પણ એક દી મારા ગુરુ આવ્યા અને મેં ધોઈને સરસનું તૈયાર રાખેલું એ ચરણમાં ઉડાડી દીધું કે મારા બાપ, મારી પાસે આ એક છે, આ હું તમને આપી દઉં. મોહ ગયો. હું કામ ગયો? પ્રેમ થયો. પ્રેમ થાય એટલે મોહ જાય. એટલા માટે કહ્યું કે સર્વપ્રથમ એને ભક્તિ બતાવો. જેવો ભક્તિ જોશે એટલે તરત જ એનો મોહ એ વયો જશે. અને પછી મોહ વયો ગયો છે એટલે હવે એને દયાનો પાત્ર બનાવજો. તમારી પાસે કઈ સારી વસ્તુ હોય તો પેલા એનામાં પ્રેમ પ્રગટ કરો. પ્રેમ પ્રગટ થાય એટલે મોહ જાય. મોહ જાય એટલે પછી એના ઉપર ઓલો પાછળ એ પેલા રાક્ષસ હતો ને આ તો વાંદરા છે ને આ તો રીંછડા છે ને ના, હવે મારા પગમાં બેઠા છે, મારા સેવકો છે. રામે એને પ્રેમ આપ્યો, ભક્તિ બતાવી, મોહ ગયો. મોહ જાય એટલે એને દયાનો પાત્ર બનાવવો અને કહે છે હવે એમાં રાખવો ઘણો સ્નેહ. ગંગા સતી કહે છે એમાં સ્નેહ રાખજો. આગળ સંશય ટળે ને મનરું ગળે, રાખે નહીં કોઈ ના પર દ્વેષ. એક ભજન સમજાઈ જાય તો જિંદગી સુધરી જાય. એક જ હો ભાઈ, પણ લાગી જાય તો ની વાત છે. સંશય ટળે ને, સંશય એટલે શું થાય? સંશય એટલે કઈ નહીં, આ લઈ જાહે તો, આ ખાઈ જાહે તો, આ મારું લૂંટી જાહે તો સંશય. મને હેરાન, મને તો નુકસાન નહીં થઈ જાય ને, ચીકણા વેડા સંશય. અને એની મેળે જ ખબર પડી જાય કે એમાં એવું તો કઈ હતું નહીં. હું તો ખોટા હું મોજ નો લઈ ગયો અને ખોટા ટેન્શનમાં ટાઈમ કાઢ્યો મેં. હવે કઈ કોઈ લૂંટી નથી ગયું મને, ઉલટાનું થાય એટલું ખોબે ખોબે લૂંટાયું છે. ચકોર શ્રોતા બનજો, સ્વાર્થી શ્રોતા બનજો. ખૂબ લ્યો, રોકડું ઉપાડો. સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહીં કોઈ ના પર દ્વેષ. ગંગા રે સતી બોલિયા રે, ગંગા રે સતી બોલિયા રે, એને દેખાડવો હરિનો દેશ. કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ ચૂપ, સમજીને રહીએ ચૂપ, સમજીને રહીએ. ચૂપ રહેવું એટલે ટાણે બોલતા ન આવડતું હોય ને ટાણે ન બોલે ને એમ ચૂપ હોય એ ચૂપ કહેવાય. પણ એમ નહીં, બધી ખબર હોય, ભાથામાં બધાય બાણ હોય અને છતાંય રામને ખબર હોય કે આ મારીચને મારી નાખવાનો નથી, આ પાછો સુવર્ણ મૃગ બનીને પંચવટીમાં આવશે એટલે બિનુ ફર બાણ રામ તેહી મારા. સમજીને બાણ ચડાવ્યું હતું પણ ઉતાર નાખ્યું, ફરું તોડી નાખ્યું, ફરું ફેંકી દીધું ને ખાલી લાકડી વધી એ મારી. ત્યાં તો લંકામાં ફેંકી દીધો. લક્ષ્મણજી પૂછે છે ને રામ ભગવાન, આ તમને વાલો છે, કેમ તમે માર્યો નહીં? ઓલા સુબાહુને તો હળગાવી નાખ્યો, સુબાહુને મારી નાખ્યો, મારીચને જીવતો. રામ ભગવાને કીધું આમાં કોઈ વાલા ન હોય, પણ પછી આને મારી નાખું તો પંચવટીમાં સોનાનું હરણ થઈને કોણ આવશે? લક્ષ્મણજી કહે ના બરાબર છે, બરાબર છે. બસ સમજવા માટે જ આવ્યો હતો, ખબર તો પડવી જોઈએ ને કર્યું હું. સમજીને રહીએ ચૂપ. અનુભવથી, ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી, શાસ્ત્ર કૃપાથી, આત્મ કૃપાથી પણ ખબર પડે કોણ પાત્ર છે, કોણ કુપાત્ર છે.
સપ્તાહમાં 500, 700, 1000, 2000, 5000 ને ક્યાંક ક્યાંક તો 40-50 હજાર માણસો પણ બેઠા હોય છે. એમાંથી કોઈ 4 પરીક્ષિત બેઠા હોય, 1-2 મહિલાઓની સાઈડમાં, જે આ રસને બરાબર પચાવી શકતા હોય. એની આંખમાં જોઈએ તો ખબર પડે કે આ ભાગવતને સમજે છે કે નથી સમજતા. એવી રીતે 1-2 પુરુષો આગળ પાછળ, આવી રીતના 4, 5, 6, 7 જણા હોય જેની સામે જોઈને વક્તા કથા કહેતો હોય. લાભ તો બીજા બધાને મળે. અસલ તો વક્તાની આંખો ગોતતી હોય કે કોણ પરીક્ષિત છે, કોણ આ ચીજને સમજી શકે છે, કોને ભાષા સમજાય છે, કોને થોડું ભજન, કારણ કે થોડુંક ભજન કર્યું હોય તો આ સમજાય. હાવ આપણે કોકને મુંડી નાખો બસ, એનું કામ નહીં, એનું કામ નહીં. થોડુંક ભજન કર્યું હોવું જોઈએ. કોક દી કોકને પાણીનો પ્યાલો આપણા હાથે પાયેલો હોવો જોઈએ. કોક દી કોક આપણે ઘરે હેઠું થયેલું હોવું જોઈએ, તો સમજાય. પાત્ર હોય એને મળે. હા, આપણે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવાની, પ્રભુ અમે પાત્ર હોત તો તમારે ત્યાં ન પૂગી ગયા હોત. હજી અમારી આંખું રૂપ જોવે તો બગડે છે. હજી અમારી જીભ સારું ખાવાનું કંઈક મળે તો બગડે છે. હજી અમારા હાથ દુષ્કર્મ ક્યારેક કરી બેસે છે. હજી અમારા મનમાં ખરાબ વિચાર ક્યારેક આવે છે. મહારાજ, હજી અમારા પગ ક્યારેક ખોટી દિશામાં જાય છે. હે પ્રભુ, કૃપા કરો. પાત્ર હોય એને જ જો તમારી કૃપા પ્રાપ્ત થાય તો અમારો વારો આ જન્મમાં ક્યારે આવે? દ્વારકાધીશ, તું તો દયાળુ છે મારા બાપ. તું તો હોનાની નગરીમાં નો રાજા છે. એક કામ કરો ને, તમે બધુંય કરી શકતા હો તો અમને પાત્ર એ તમે ન બનાવી શકો? અમારામાં જે ઘટતું હોય તમે નાખો, અને અમારી અંદર જે નકામું હોય તમે કાઢી નાખો, અને આમ કરીને પેલા પાત્ર એ તમે જ બનાવો, અને પછી પાત્રની અંદર તમારી કૃપાનું અમૃત છે એ પણ તમે જ આપો. ભાગવત સપ્તાહ એકવાર સાંભળીને સંતોષ થઈ ગયો તો સાંભળી જ નહીં. હા, જન્મ જન્મના કર્મના પોટલા લઈને આપણે ફરીએ છીએ. એક વારમાં સાંભળી લીધી તો સમજી લ્યો કઈ આને રસ જ નથી લાગ્યો. પરમાત્માની કૃપા થાય ત્યારે ભાગવતની કથા સંભળાય છે, અને જેટલી વાર સાંભળે એટલી વાર સંતોષે થાય. એવું નહીં કે સંતોષ નહીં, સંતોષ પણ થાય, પણ હજી વધારે, હજી વધારે, હજી વધારે એ પણ થાય. તો ભગવાનની આ કથા પાત્રોને પ્રાપ્ત થતી હોય છે ને. અહીંયા તો દેવતાઓએ જરા પેલું કર્યું એટલે સુખદેવજી મહારાજે ભગવાનની કથા ન આપી. સુખદેવજી મહારાજે ભગવાનની કથા ના આપી, દેવતાઓને હાંકી કાઢ્યા. પછી તો કથા સંભળાવી છે. પરીક્ષિત રાજાનો 7મે દિવસે મોક્ષ થયો તો સત્યલોકની અંદર બ્રહ્માજીએ બધા શાસ્ત્રોનું તુલનાત્મક અધ્યયન કર્યું કે ભાગવતની કથા ખાલી સાંભળવાથી મોક્ષ થાય. ત્યારે એમણે જોયું કે શ્રીમદ ભાગવતની કથા છે સૌથી વધીને છે. કેમ કે આની અંદર ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવામાં આવે છે. ભગવાનના ચરિત્રોને શ્રવણ કરવાથી ચિત્તની અંદર પરમાત્મા સ્વયં બિરાજે છે, અને ઠાકોરજી સ્વયં જ્યારે માણસના મનની અંદર આવી જાય ત્યારે એ ભગવાન જ બની જાય છે. કારણ કે દેવ થઈને દેવને સેવવા, આવો નિયમ છે. જે દેવ નથી થયો એ દેવની સેવા ન કરી શકે. દેવ થવા માટે શું કરવું? કહ્યું બસ આજ ભક્તિને ચિત્તમાં લઈ આવી. જે ચિત્તમાં ભક્તિને લઈ આવશે એનો મોક્ષ તો આ જન્મમાં અહીંયા ને અહીંયા જ થઈ ગયો. ભાગવત સાંભળવાથી આ થાય છે. એટલા માટે બીજા બધા શાસ્ત્ર કરતા ભાગવતને આપણે ત્યાં વધારે ગણ્યું છે. પહેલી વહેલી ભાગવત સપ્તાહ નારદજીએ બેસાડી હતી, એની ચર્ચા છે. ક્યાં ભેગા થઈ ગયા નારદજીને સનત કુમારો? તો કીધું કે બદ્રીનાથમાં. સપ્તાહ ક્યાં બેસાડી? કીધું હરિદ્વારમાં. બદ્રીનાથમાં શું વાંધો હતો? કીધું વાંધો કંઈ નહોતો, પણ ત્યાં એ બે જ હતા, સનતકુમાર ને નારદજી. બધાઈને સાંભળવા માટે થઈને તો એ લોકોએ નીચે આવવું પડે. ભાગવતનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન વક્તાઓને, ગુરુજનોને ખૂબ જ હોય છે, પરંતુ જ્યારે શ્રોતાઓ સામે બેઠા હોય તો એની પોતાની લાયકાત કેટલી છે એ સમજીને એને ખબર પડે એવા ઉદાહરણો, એમને સમજવા માટે થઈને ક્યારેક ક્યારેક હસાવે, એમને સમજવા માટે થઈને ક્યારેક ભજન કીર્તન ગાય, અને એમ કરીને મૂળ તો ઓલી જે દવા દેવાની છે એ દઈ દે. એટલે એ બેઠા હોય ઉપર, પણ હકીકતમાં તમે સમજી શકો ત્યાં સુધી એ નીચે ઉતરે છે. પોતાના એ વાણીના લેવલને, એ પોતે જે ભાષા બોલે છે એને એટલી બધી નીચે ઉતારે કે સામે બેઠેલો શ્રોતા પણ સમજી શકે. કથાઓ તો આમાં 1000 જાતની હોય, પણ બધા ન સમજી શકે. એ જે સમજી શકે એ પ્રકારનો શ્રોતા હોય એની સામે એ પ્રકારની કથા કરવામાં આવે, એટલે એને ભાગવતમાંથી રસની પ્રાપ્તિ થાય. રસ બીજા કોઈને નથી કહેવાતો, રસ એટલે ભગવાન. રસો વૈ સાહા. પરમાત્માની કૃપા હોય તો આ વસ્તુ બને. સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. નારદજી બદ્રીનાથમાં શું કરવા ગયા કે એને આ કથા કરવાની વાત આવી?
કીધું એક સમયે નારદજી પૃથ્વીલોક ઉપર ફરતા હતા, પુષ્કરમાં ને પ્રયાગમાં ને કાશી ગયા ને બધે ફર્યા, ક્યાંય ક્યાંય શાંતિ ને સુખ ન લાગ્યા. વિચાર થયો જમનાજીએ જાય, ગોકુળમાં ઈ સાઈડ આવ્યા, જોયું તો ભક્તિ રડતી હતી. ભક્તિની બાજુમાં એના બે વૃદ્ધ પુરુષો જે દીકરા હતા, જ્ઞાન અને વૈરાગ્ય, એ બે. નારદજીની પાસે જઈને પૂછે છે શું છે આ બધું? પેલીએ કીધું મારું નામ ભક્તિ છે, આ જ્ઞાન ને વૈરાગ્ય મારા દીકરા છે. નારદજીએ કીધું કે માં જુવાન ને દીકરા ગઈઢા એ થોડું હોય કોઈ દી. કીધું તો મને નથી સમજાતું એટલે તો પ્રશ્ન પૂછું છું. મહારાજ કર્ણાટકમાં મારો જન્મ, મહારાષ્ટ્રમાં હું દ્રવિડ દેશમાં જન્મ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં પોષણ મળ્યું, ગુજરાતમાં ઘરડી થઈ, અહીંયા વંદરાવન આવી ગઈ. ગુજરાતમાં ઘરડી થઈ હતી, અહીં વંદરાવન આવીને તો મને મારું પાછું યુવાન શરીર પ્રાપ્ત થઈ ગયું, પણ મારા બે છોકરા આમ નામ છે. નારદજી આંખો બંધ કરીને કીધું દેવી આ કળિયુગ ચાલે છે અને કળિયુગની અંદર તો આમ જ હોય. અત્યારે જ્ઞાની ક્યાં ગોતવા જવું? અત્યારે સમજણ બહુ અઘરી છે. અને અત્યારે વૈરાગ્ય તો એના કરતા વધારે અઘરો છે. વૈરાગી બાબા હોય ને એને ભિક્ષા માટે બોલાવો તો એમ કે ખીર નહીં બનાવી મૈયા, તારો વૈરાગ્ય છે? તારું હજી મન ખીરમાં હતું, તાને વૈરાગી થોડો કહેવાય. વેણુ ભીર્ન ભવેદ્યતિ, હાથમાં ખાલી લાકડી લઈ લેવાથી સંન્યાસી નો કહેવાય. ભક્તિ મહારાણી ને નારદજીએ કીધું કે જ્ઞાન વૈરાગ્ય ક્યાંય દેખાતા નથી. ભક્તિએ કીધું મહારાજ તમે એને જગાડો ને. નારદજીએ વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતાના પાઠ કર્યા, પણ ઓલા જાગ્યા નહીં. જાગ્યા પણ આમ આળસ મળે ને એવું બધું. નારદજીને જરાક થાક લાગ્યો કે આ નથી થતું. એવે સમય આકાશમાં આકાશવાણી થઈ છે, નારદજી તમે મહેનત મૂકતા નહીં, તમારી મહેનત સફળ થશે અને સત્કર્મ કરો. સત્કર્મ શું એ સંતો સમજાવશે. નારદજી નીકળ્યા ચારે બાજુ, સંતોને પૂછવા લાગ્યા સત્કર્મ એટલે શું, સત્કર્મ એટલે શું. પણ આમાં શું હોય કે આવડતું હોય પણ સાહેબ પૂછે ને ઊભો કરીને ક્લાસમાં તો એ જ બધું બાષ્પીભવન થઈ જાય. બાકી બરાબર આવડતું હોય લ્યો, પણ એ ઊભો કરે એમાં જ ધ્રુજવા માંડે અને એમાં ઓલું આવડતું હોય એ વયું જાય. નારદજી યોગીના નારદે નાપી સ્વયં ન જ્ઞાયતે તો યત તત કથમ શક્યતે વક્તુમ ઇતરૈરિહ માનુષૈ. સ્વયં યોગી નારદને જે વસ્તુની ખબર નથી એ વસ્તુ આપણે કેમ જવાબ આપી શકીએ? એમ કરીને અમુક લોકોએ જવાબ જ ન આપ્યો. નારદજીને વિચાર થયો કે આવી રીતના બધા સાધુ સંતો મને જાકારો આપે ને કોઈ જવાબ ન આપી શકે તો મારે રસ્તો શું કરવો? આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા તો ખરા ને. ત્યારે વિચાર થયો કે જી તાળું કોઈથી ન ખુલે ને એ મારા દ્વારકાધીશથી ખુલે. ન્યાય ગયા એટલે કોઈ તાળા બંધ રહેતા, ન્યા બધા તાળા ખુલી જાય છે. તપશ્ચરામિ ચાત્રેતિ. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તપ કરો. પરમાત્માને તપ પસંદ છે એટલા માટે. બાકી ભાગવતમાં ક્યાંય નથી લખેલું ફરાળ કરવો ને અપવાસ કરવો ને, એ કઈ નથી લખેલું દાઢી ન કરવી ને. પણ તપ કરો તો ભગવાનને વાલા લાગો, એમાં ના નહીં. કારણ કે એ ભાગવતમાં લખેલું છે જે તપ કરે છે મને વાલા લાગે છે. તપ કરવા માટે નારદજી બદ્રીનાથમાં પહોંચ્યા તો ત્યાં સનત કુમારોને જોયા. સનત કુમારોએ કીધું નારદજી કઈ બાજુ? તમે તો કાયમ હસતા હો, તમારા ચહેરા ઉપર ચિંતા. બધી વાત કરી. સનત કુમારો હસવા માંડ્યા. ભક્તિ જ્ઞાન વૈરાગ્યના દુઃખને દૂર કરવા માટે સત્કર્મ કરવાનું છે. તો મહારાજ સત્કર્મ એટલે ભાગવત સપ્તાહ. અરે વ્યાસજી ચિંતામાં બેઠા હતા ત્યારે વ્યાસજીને આ ભાગવતની કથા દેવા તમે જ ગયા હતા. આ કાંખમાં છોકરોને ગામમાં ગોતો છે. લખતા લખતા બોલપેન મૂકી દીધી કાન ઉપર ને પછી આખા ઘરમાં બધાને પૂછે મારી બોલપેન જોઈ? જી જોઈ. દાંત કાઢે. કેમ દાંત કાઢે? કીધું હા રહી. પણ પોતાની પાસે છે પણ પોતાને દેખાતું નથી. નારદજીને કીધું મહારાજ તમારા જેવો જ્ઞાની માણસ. અરે વ્યાસજી જ્યારે એને અસંતોષ હતો અને દુઃખી થઈને બેઠા હતા સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમમાં, ત્યાં તમે જ ગયા હતા અને તમે ભાગવત આપ્યું હતું. મહારાજ તમે શ્રીમદ ભાગવતની કથા કરો. નારદજીએ અનુરોધ કર્યો એટલે સનત કુમારો તૈયાર થયા છે અને હરિદ્વારમાં ગંગા કિનારે નારદજીએ ભાગવત સપ્તાહ. હરિદ્વાર ગજબની જગ્યા છે. બધાય જાય એમ સમજીને હરિદ્વારને હલકું કે હળવું તીર્થ ન માનતા. આ ધૃતરાષ્ટ્ર ગાંધારીની હમણાં આપણે વાત કરી હતી ને, એ ધૃતરાષ્ટ્ર ગંગા કિનારેની હરિદ્વારમાં તપ કરીને છૂટી ગયો. જેને ભગવાનને હેરાન કર્યા એને હરિદ્વારની ગંગાએ છોડી દીધા. ત્યાંથી આગળ જરાક આગળ ઋષિકેશમાં જાઓ, ત્યાં ધ્રુવજીએ તપ કર્યું છે.
હરદ્વાર કોઈ સામાન્ય સનત કુમારોએ જ્યાં ભાગવત સપ્તાહ વાંચી, અરે નારદજીએ જજમાન થઈને ભાગવત સપ્તાહ બેસાડી ઈ જગ્યા હરદ્વાર છે. અજામિલની વાત આવે ભાગવતમાં, જિંદગી આખી પાપ કર્યા ને છેલ્લે નારાયણ બોલીને તરી ગયો. એ નારાયણ બોલીને તરી નહોતો ગયો, નારાયણ બોલ્યો એટલે જમના પાશ છે કાઢીને કાપી નહીં ખાતા વિષ્ણુના દૂતોએ એ જમના પાશ કપાણા ને પછી 12 વર્ષની જે જિંદગી મળી ને એ અજામિલ ભગત હરદ્વાર જઈને બેઠો છે મંદિરમાં અને ન્યા છૂટ્યો છે. હરદ્વાર બહુ જોરદાર જગ્યા. ઠાકોરજી ક્યારેય પણ લઈ જાય નાનો પડવી, ચોક્કસ જાવ. રખડવા ફરવા ગુજરાતી સમાજ પાસે ગાંઠિયા હારા મળે એટલે નહીં, ક્યાં પાન ફાકી હારા મળે ને ક્યાં બજર ને ક્યાં કોલગેટ મળે એ જોવા હાટું નથી જવાનું, ગંગાનું સેવન કરવા માટે જવાનું છે. તીર્થમાં હો એવે સમયે તમે જાણે ઠાકોરજીની ગોદમાં બેઠા છો એવા ભાવથી સંયમ નિયમનું પાલન કરવા 2 માળા વધારે ફેરવવા જવાનું હોય. તીર્થનો આ મહિમા છે. ભાગવત સપ્તાહ થઈ છે અને ખરેખર શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ. ભક્તિ મહારાણીની બાજુમાં સુતેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. ભાગવત સપ્તાહ બેઠી હતી ગંગા કિનારે, આ પડ્યા હતા જમનાજીના કિનારે અને વા સપ્તાહ બેઠીને અહીંયા ઉઠ્યા. આ પૂગે કે નહીં આ જોઈ લ્યો. જે ગંગાથી જમના સુધી પૂગે એ પૃથ્વીથી વૈકુંઠ સુધી એ પૂગે. પરમાત્મા શ્રી હરિનું ગંગાના કિનારે જ્યાં નામ લેવાનું ચાલુ થયું ત્યાં તો ભક્તિની બાજુમાં રહેલા જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. દુનિયામાં એવો કોઈ રોગ નથી ભગવાનના નામથી ન જાય. પુનિત મહારાજ અમદાવાદમાં સાયકલ લઈને ચારે બાજુ ભજન કરવા જતા. જય કાના કાળા આરતી જેને લખી એ પુનિત મહારાજ. કેન્સર થઈ ગયું હતું, માત્ર રામ નામથી મટાડ્યું, કોઈ જાતની દવા નહોતી લીધી, માત્ર રામ નામથી. એની આત્મકથામાં લખેલું છે ભગવાનના નામથી ન જાય એવો કોઈ રોગ. જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, ઉભા થઈ ગયા, નાચવા માંડ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન કરવા માંડ્યા. ભક્તિએ જ્યાં જોયા જેના દીકરા દુખી એની માં દુખી, પણ હવે દીકરા સુખી તો એની માં પણ સુખી. માતા પણ કીર્તન કરવા માંડ્યા. ભક્તિ જ્ઞાન વૈરાગ્યને કીર્તન કરતા જોયા તો એની ભેગા બીજા અનેક લોકો નાચવા માંડ્યા, ગાવા માંડ્યા. અને ત્યાંથી તો સંઘ હાલતો થયો. જમનાજીના કિનારેથી આ બધા ગંગા કિનારે આવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કીર્તન થવા લાગ્યું. જ્યાં આ પ્રકારનું કીર્તન થવા લાગ્યું છે, સુત પુરાણી કહે એવં નગા શ્રવણો ધર્મે પ્રકાશ્યમાને ઋષિભિः સભાયામ આશ્ચર્યમેકં સમભૂતકાનિમ તદુચ્યતે સંશ્રુષૌનકત્વમ. શ્રી કૃષ્ણ ગોવિંદ ચાગતામ ભાગવતાર્થ ભૂષામ સુચારુવેશામ દદૃશુ સદસ્યા. સુચારુ વેશા, સુંદર વેશ. ભૂષા, એને જે વસ્ત્ર અને આભૂષણ પહેર્યા હતા એ શેના હતા? ભાગવતાર્થ. શ્રીમદ ભાગવતના શ્લોકોના અર્થ જ એ ભક્તિ મહારાણીના શણગાર છે. જ્યારે કોઈ ભાગવતને સાંભળે, જ્યારે કોઈ ભાગવતને કહે, જ્યારે કોઈ વ્યક્તિ ભાગવતના અર્થો સમજાવે, એ ભક્તિનો શણગાર કરે છે. તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષામ સુચારુવેશામ દદૃશુ સદસ્યા. લોકો જોવા માંડ્યા કોણ આવ્યું. સનત કુમારોને પૂછ્યું મહારાજ આ કોણ છે? સનત કુમારોએ કીધું જેના હાટુ ભાગવતની સપ્તાહ બેહાડી છે નારદજીએ ઈ છે. આ જ્ઞાન વૈરાગ્ય 2 જણા જમનાજીના કિનારે પડ્યા હતા વૃદ્ધ થઈને. નારદજીએ જોઈ રહ્યા કે વેદ વેદાંતના ગીતાના પાઠ કરીને મારું ગળું બેસી ગયું અને જેને ઉઠાડવાની મેં ભરસક કોશિશ કરીએ ઉઠાય નહીં હરખા,
અને ઈના ઈ જ્ઞાન વૈરાગ્ય આજે નાચતા નાચતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કરતા આવે. આ ચમત્કાર ભાગવતનો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. अस्मि पुष्टा कली प्रणष्टा कथा रसेन क्वाहं तुतिष्ठाम्यधुना ब्रुवन्तु ब्रह्माविदं तागिरमुचिरेते. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. ભક્તિ મહારાણી સનત કુમારોને વંદન કરીને કહે છે, મહારાજ હું તો કલિયુગે મારી નાખી હતી મને, પરંતુ કથાના રસથી તમે મને પાછી સિંચિત કરી દીધી. 3-4 દી 5 દી સુધી તુલસીના એ રોપડામાં પાણી ન પડે ને મુરઝાઈ ગયો હોય, એના ઉપર જ્યાં જરાક પાણી છાંટો ને સરસનો તુલસીનો રોપડો એ ખીલી જાય. એવી રીતના મહારાજ આજે કથારૂપી આ રસથી તમે મને વળી પાછી પુષ્ટ કરી દીધી. હવે હું ક્યાં બેસું એ કહો. આ તમારા કામની વાત છે, હરખું સાંભળજો. સનત કુમારોને પૂછ્યું કે હું ક્યાં બેસું. સનત કુમારો જવાબ આપો. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી પ્રેમિક ધર્ત્રી ભવરોગ હંત્રી સાત્વંચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા સાત્વંચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસામિ નિરંતરમ વૈષ્ણવ માનસામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. સનત કુમારોએ કહ્યું, ભક્તિ જેના મનમાં આવે ને એ ભગવાન થઈ જાય. પ્રેમી સ્વયં પરમાત્મા છે. ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, ગોવિંદ બનાવી દે, ભગવાન બનાવી દે. પછી પ્રેમૈક ધર્ત્રી, જીવનમાં પ્રેમ હોય તો જ એને ધારણ કરી શકાય. ભક્તિ તો પ્રેમ વિના ક્યાંથી. અને સૌથી સરસની વાત, ભવરોગ હંત્રી, ભક્તિ જેના જીવનમાં આવી જાય એનો ભવરોગ ન ટકે. ભક્તિ જ્યાં આવે ત્યાં ભવરોગ મટી જાય. હે ભક્તિ મહારાણી, ભાગવતની સપ્તાહ સાંભળવા જેટલા જણા બેઠા એ બધાના મનમાં જઈને તમે બેસી જાઓ. આ કીધું વક્તાના મનમાં નહીં, શ્રોતાઓના મનમાં. તમે રાજી ન થયા ને? તમે હા જરાક હસો ને. અચ્છા, ભક્તિને એમ કીધું કે વૈષ્ણવના મનમાં બેસજે. એટલે ભક્તિ આમ જોયું, તમે વૈષ્ણવ ક્યાં બેહું? આજે હસી નથી વખતા બીજું શું કરતા છે? વૈષ્ણવના મનમાં બેસે એમ કીધું. વૈષ્ણવ કોણ? પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન આનો દે. વૈષ્ણવ જન તો તેને કહીએ ગમે ને નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. ઉનાળામાં બપોરના બાઇક લઈને નીકળે, જોયું કે ઓલાની હવા નીકળી ગઈ, પંચર લાગે, છતાંય આમ જોઈને વયા જાય, એને વૈષ્ણવ ન કહેવાય. એક જણો જોયું કે ગામમાં કોકનું ઘર ગોતે છે,
છતાંય ખડકી બંધ કરી દઈએ એને વૈષ્ણવ ન કહેવાય. બપોરનો ટાઈમ છે, પાણીનો કરશો તો પાવો જ જોઈએ તો વૈષ્ણવ. પીડ પરાઈ જાણ રે. એક આ 18 સૂત્ર છે. કેટલા? 18. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન હાર રે. વૈષ્ણવ જન તો જરાક એવી પણ મદદ થાય ને માણસ બોલાવી ન રહીએ. દીકરીના લગ્ન હતા, પૈસા નતા, આવ્યો તો રાતના આય અને મેં કીધું કે મોજ કર, ભાઈડો બેઠો. પછી જયારે આવ્યા ત્યારે ભાઈડાએ શું કીધું? કીધું હમણાં વેત નથી એમ કીધું. મન અભિમાન ન આણે રે. સેવા કરવા વાળા તો કેવી રીતના સેવા કરે છે. ભાગવતમાં સુદામાએ કૃષ્ણ માટે આ શબ્દ વાપર્યા છે. જેવી રીતના ખેડૂત આખો દિવસ મહેનત કરીને રાતના સૂઈ ગયો હોય થાકીને, અને રાતના મેઘરાજા આવે કે તારી તે પસીનો આની અંદર સિંચેલો છે, મારી પાસે તો કેટલું પાણી હોય, એમાંથી હું તારા એક ખેતરને કદાચ ભરી દઉં પાણીથી, એમાં મેં તને કંઈ દીધું ન કહેવાય, અને તે તૂટીને મહેનત કરી છે. આમાં મારા પાસે છે એના કરતા તો હું તને બહુ થોડું આપું. ઈ મેઘરાજા ખાનદાન છે, એટલે ખાનદાન મેઘરાજા, ઓલો મહેનત કરવા વાળો ખેડૂત એ હુઈ જાય, પછી રાતના એને ખબર ન પડે એમ થોડુંક પાણી નાખીને વયા જાય કે હવે આવડા મોટા માણસ થઈને જરાક પાણી નાખ્યું, અને એમાં ક્યાં ખેડૂતની સામે હવારના છાતી ફૂલાવીને ઊભું કે પાણી મેં આપ્યું. આવી રીતના ગોઠાય હોય ને. सकड़ लोक मां सहुने वंदे जी, निंदा न करे के नीरे. सकड़ लोक मां सहुने वंदे काच मन निश्चल राखे, वाच काच मन निश्चल राखे, धन धन जननी तेने रे. वैष्णव जन तो तेने कहिए, वैष्णव जन तो तेने कहिए जे भीड़ पराई जाने रे. पर दुखे उपकार करे तो, पर दुखे उपकार करे तो मन अभिमान आने दे. वैष्णव जन तो तेने कहिए, वैष्णव जन तो तेने कहिए. सकड़ लोक मां सहुने वंदे, निंदा न करे के निरे. सतत हाथ जोड़ता रहे. राधा कृष्णमय संसार ने सिया राममय सब जग जानी. सब जग એટલે જેની યાર આપણે નો બનતું હોય એ આવીએ. પશુ પક્ષી આવી ગયા, પ્રાણીઓ આવી ગયા, બધા આવી ગયા. બધાને પગે ન લાગવાનું હોય પણ રહેવાનું એવી ગરીબીથી. सकड़ लोक मां सहुने वंदे, निंदा न करे के. કોક બીજું નિંદા કરતું હોય તો બેઠવા દો, ભગવાનનું નામ લો. નિંદાથી બચે. તમારા કાન એ ઓલી થૂકદાની નથી કે ગમે એ આવીને થૂકી જાય. આ નિંદા એ થૂક છે. બપોરના નવરા પડે ને આ બાજુ, ત્યારે ગામ આખાની ન્યાથી જમડા ઉપાડી લે તો સીધા નાખશે નરકમાં. ગામ આખાની આણે નિંદા બહુ કરીશ. જેની નિંદા કરીએ એના પાપ ઓછા થાય, અને એ બધા પાપ ક્યાં જાય? ભોગવવા તો પડે. એ આ નિંદા કરતા હોય ને
નવરા પડો ત્યારે ગામા ખાની ઉપાડવાનું નહીં, હરિનું નામ લેવાનું. અનુભવ હોય તો તમને અનુભવમાં જે સારી વસ્તુ આવી હોય, શું કરીએ તો વધારે પાક લણી શકાય, શું કરીએ તો અહીંયાથી વધારે ફાયદો થાય, ક્યાં બેહાડો છોકરાઓને તો એજ્યુકેશન સારું મળે, કેવી રીતની વાત કરવી જોઈએ, કંઈક વડવાઓએ તમને કંઈક સારી વાતો કરી હોય એ એકબીજાને કહે. મારી પાસે 1 રૂપિયો હોય ને તમારી પાસે 1 રૂપિયો હોય, મારો રૂપિયો હું તમને આપું ને તમારી પાસે હોય તમે રૂપિયો મને આપો, આપણા બે પાસે પહેલા 1 હતો ને પછી 1 જ, પણ એક તમારી પાસે સારી વાત હોય. આ મને યાદ છે અહીંયા ભાટિયામાં આપણે સપ્તાહ બેઠી હતી ભાઈશ્રીની, ત્યારે એમણે આ વાત કરેલી. એક વાત તમારી પાસે હારી હોય ને એક વાત મારી પાસે હારી હોય, એ મારી હારી વાત હું તમને કહું અને તમારી પાસે રહેલી સારી બાબત તમે મને કહો, ત્યારે પહેલા આપણે બે એક જાણતા હતા સારી વાત, પણ એ પછી બે પાસે ફાયદો જ છે યાર. ટાઈમ ન બગાડશો જ્યાં ત્યાં, સાવધાન. અને એવું કોઈ કરતા હોય તો એની સામે એવી રીતે જોવું કે એ સમજી જાય, અને ન સમજે તો શું છે, ચેપી રોગ થયો હોય ને એને આપણે ધક્કો ન મરે, પણ આપણે ઊભું થઈને જોવું જોઈએ. આઘાત થવાથી જ મતલબ છે. નિંદા ન કરે કે ની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ એટલે વાણી, કાચ એટલે ઇન્દ્રિયનો સંયમ, વ્યભિચાર નહીં, અને મનને નિશ્ચલ રાખે. તો એવો કોઈ માણસ હોય જેની વાણી સંયમમાં છે અને જેની ઇન્દ્રિય સંયમમાં છે અને જેનું મન કંટ્રોલમાં છે, નરસિંહ મહેતા કહે છે એની જનની ને ધન ધન છે. ધન ધન જનની તેની રે. સૂર, કબીર, ચૈતન્ય, ગુરુ નાનક, આ બધા ધન ધન જનની તેની રે એ છે. સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે. સમદૃષ્ટિ પર સ્ત્રી જેને માતરે. જીવા થકિયા સત્ય ન બોલે, જીવા થકિયા સત્ય ન બોલે, પરધન ન જાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો હે તેને કહીએ, ભીડ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તો, પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન વૈષ્ણવજન તો તેને વૈષ્ણવજન તો તેને. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, દ્રષ્ટિ સમ રાખે, તૃષ્ણાનો ત્યાગ કરે. પરસ્ત્રી જેને માતરે, બહુ કઠણ વસ્તુ. જીહવા થકી અસત્ય ન બોલે, આ થઈ હગે એવું છે, આ કરવું જોઈએ. અને એક લક્ષણ હોય તોય વૈષ્ણવ કહેવાય, તો 2 હોય તો કેવું સારું, 3 હોય તો કેવું સારું. અને ધન ધન જનની તેની રે, જેના કુળ 71 તાર્યા રે, જો 18 લક્ષણ હોય. પરમાત્મા શ્રી હરિ કૃપા કરે ત્યારે આ વસ્તુ આપણા સમજમાં આવે. ભક્તિ મહારાણીએ જોયું કે વૈષ્ણવ કોણ છે. ભક્તિને તો બેસવું છે ભાઈ, અને એ નેજવું કરીને જોવે છે કે એમાં વૈષ્ણવ કોણ. પહેલા તો મહારાજ થી જ ચાલુ કરે ને, આમ આ વૈષ્ણવ છે એમાં જોઈએ, પછી આમાં જોવે. યાદ રાખજો, ભગવાનના દરબારમાં સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી. જો બહેનોનો વારો ન આવતો હોત તો શબરીને ત્યાં રામ કોઈ દી ગયા હોત. પરમાત્માને સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી. કર્મ સારા કરીએ તો સ્ત્રીએ ભોગવવા પડે ને પુરુષે ભોગવવા પડે. કર્મ ખરાબ કરે તો સ્ત્રીને પણ ભોગવવું જ પડે, પુરુષને પણ ભોગવવું જ પડે. પરમાત્માના દરબારમાં બધાને સરખા રાખ્યા છે, ત્યાં વધારે ઓછું કોઈ છે નહીં. અહીંયા બસમાં કોઈ બેન ચડે તો સ્વાભાવિક રીતે પુરુષો ઊભા થઈ જાય ને બહેનોને જગ્યા આપવા, એ વા ઉપર નથી. ત્યાં જેવું કર્મ એ જ પ્રમાણે છોડતા નથી કોઈને. એટલે કંઈ
સ્પેશિયલ ન માનવું. આપણે જે પ્રમાણે રહેશું એ પ્રમાણે જ ત્યાં વૈષ્ણવની વ્યાખ્યામાં આપણે પણ આવીએ, આ કરી શકીએ. આપણે જેવું આ થકી અસત્ય ન બોલે, આ બધું આપણે કરી શકીએ. એ પ્રમાણે આપણે જીવશું તો જ ત્યાં જગ્યા છે. કોઈ રિઝર્વેશન નથી હોતું. પુરુષો માટે પણ કોઈ એવી ત્યાં કંઈ એવું કંઈ સ્પેશિયલ હોતું જ નથી. સ્ત્રીઓ માટે પણ હોતું નથી. ભક્તિ મહારાણી વૈષ્ણવો, ત્યાં તો બધા વૈષ્ણવો જ હતા. વૈષ્ણવોના મનમાં બેઠા. ભક્તિનું ફળ ભગવાન. તુરંત ત્યાં પરમાત્મા પ્રગટ. જ્યાં ભૃગુ વશિષ્ઠ ચ્યવન આ બધા મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે, જ્યાં પર્વતો નદીઓ 17 પુરાણો આવીને બેઠા છે, જ્યાં વેદો મંત્રો તંત્રો બધા શરીર ધારણ કરીને બેઠા, અને હવે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પણ આવ્યા. ત્યાં તો ભગવાન નો આવે તો જ નવાય. બોલ દ્વારિકાધીશ. કથાની અંદર પરમાત્મા શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે. બધા અતિશય પ્રસન્ન થયા. અને ત્યારે નારદજીએ પૂછ્યું, મહારાજ આ કથા કોને કોને કામ લાગે? અને ત્યારે સનત કુમારોએ નારદજીને કીધું કે નારદજી પુણ્યશાળી હોય એને જ ભાગવત કામ લાગે એવું નથી, પાપિયા હોય ને એને પણ કામ લાગે. આ કામ થઈ ગયું આપણું. બાકી તો વારો જ નતો. આપણે કઈ થોડા કઈ સબરી ને વિભીષણ ને હનુમાનજી જેવા છીએ આપણે? ના ના, આ બધું કીધું ને આમાં જો લખેલું છે કે કાયમ પાપ કરતા હોય, દુરાચાર કરતા હોય, રસ્તેથી ઉતરી ગયા હોય, જેને ખીજ બહુ ચડતી હોય, જે કુટિલ હોય, કામી હોય, જેના જીવનમાં સત્ય ન હોય, મા બાપના કુળને દૂષણ લગાડતા હોય, જેનામાં તૃષ્ણા હોય, રૂપિયા પૈસા જોઈને જેને બહુ વધારે મન થવા માંડે, આશ્રમ ધર્મ પ્રમાણે ન જીવતા હોય, દંભ કરતા હોય, ઈર્ષા કરતા હોય, હિંસા કરતા હોય, દારૂ પીતા હોય, સોનું ચોર્યું હોય, બ્રાહ્મણની હત્યા કરી હોય, ગુરુની સ્ત્રી સાથે સંબંધ રાખ્યો હોય, વિશ્વાસઘાત કર્યો હોય, પિશાચ જેવા નિર્દય હોય, બ્રાહ્મણોનું ધન લઈ લીધું હોય, વ્યભિચાર કરતા હોય, અને શરીર મન વાણીથી કોઈ પણ પ્રકારનું પાપ કર્યું હોય, એ બધાઈને સપ્તાહ યજ્ઞે ન કલૌ પુનંતિતે, એ બધાય ભાગવતની સપ્તાહ નિયમપૂર્વક શ્રવણ કરે તો એના એ પાપ જાય. આ પૂછીને આપણા બધા ઉપર બહુ કૃપા કરી બાપા. નહીતર આપણે કઈ ભૃગુ ને વશિષ્ઠ ને ચ્યવન ને એમાં આપણા નામ આવે? આપણા તો વળી પાછું સૌનક મુનિએ આપણે અહીંયા નારદજીએ પૂછ્યું કે સાબિતી છે? કીધું છે જ ને. તુંગભદ્રા નામની નદીના કિનારે એક નગર હતું ને એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ધુંધુલીની આરે એના લગ્ન થયેલા. કથા તમારી કદાચ સાંભળેલી હોય. બેયના સંસારમાં બચ્ચું ના થયું. ધુંધુલીને તો કઈ એવું હતું નથી કે મારે બાળક નહીં, પણ ઓલાને બહુ હતું. ના થયું. પછી દોરા ધાગાને રવાડે ચડ્યા, દવા દારૂ અને રવાડે ચડ્યા. ઉપરવાળો કરે એમ થાય. આ સીધી સાદી વાત. બાકી દોરા ધાગા વાળા કમાઈ, અહીંયા કઈ ફેર પડે નહીં. થોડીક અંદરથી તસલ્લી થાય કે આપણે કંઈક કરી લીધું. બાકી કંઈ બહુ એવા કંઈ આમ કરો ને થઈ જાય એવું દુનિયામાં કંઈ છે જ નહીં. આત્મદેવને એટલું બધું દુઃખ લાગી આવ્યું કે એક દી આત્મહત્યા કરવા જંગલમાં ગયો, મરી જવા હાટું ગયો. વેદ જાણવા વાળો બ્રાહ્મણ. એક સંન્યાસી એને જોયો, રોકવાની બહુ કોશિશ કરી પણ ન માન્યો. એટલે પછી ઝાડવામાંથી તોડીને એક ફળ આપ્યું. પહેલા બહુ સમજાયો કે 7 જન્મ સુધી તારા ભાગ્યમાં બાળક નથી, રહેવા દે. દીકરોય નહીં થાય, દીકરી નહીં થાય. સમજો નહીં. ફળ દીધું, લે તારી વહુને ખવડાવજે, થશે. આપણે એમ થાય ને, હમણાં તો 7 જન્મનું કહેતા હતા ને, ફળ દીધું ને, આનું હું 7 જન્મ સુધી ન થાય તો આ ફળથી ખાય. કીધું હજી ઉભા રહ્યો, જોઉં આગળ જાઓ હું થાઈશ જોઉં. હજી તો સ્ટોરી વચ્ચે પહોંચી છે, પૂરી ક્યાં થઈ છે. ગયો ઘરે, એની વહુના હાથમાં ફળ આપ્યું, ઓલીએ ન ખાધું. આ પોતે ક્યાંક જતો રહ્યો. એની બહેન આવી, એને કીધું કે આ જો ને તારા બનાવીને કોકે ફળ આપ્યું છે ને આ બધું ખાવું તો વળી મારે પેટમાં બાળક ને મારે કંઈ કરવું નથી. ઓલીએ કીધું કે તારો વેલો આગળ વધે, તને શું વાંધો છે? તારે ત્યાં ખાવાનું આટલું છે, ખાવા વાળો કોઈ નથી, તો કોક આંગણે ઘોડિયું બંધાય તો સારું ને. કીધું મને જોતી જ નથી, લપ જ ન જોઈએ. એને લપ ગણતી હતી. ઉપરવાળો જોવે ને, ઉપરવાળો જોવે. કીધું તો પછી આને છેતરવા માટે શું કરીશ? કીધું ખોટું ખોટું કહી દઈશ કે મેં ફળ ખાધું. કીધું એ તો બરાબર, પણ પછી બાળક તો કંઈક કરશે ભગવાન. એમાં એની બેને એમ કીધું કે જો મારા પેટમાં બાળક છે, તારે ત્યાં ખાવાનું બહુ છે ને ખાવા વાળા નથી, અને મારે ત્યાં તું જોત છો ખાવા વાળા ઘણા છે પણ ખાવાનું નથી. એક કામ કર, તું મારા વરને પૈસા દેજે અને આનો જન્મ થાય ને
હું તને આપી દઈશ. ત્યાં સુધી તું તારા ધણીને છેતર. યાદ રાખજો, દુનિયામાં મહાપાપ હોય તો આ પતિ અથવા પત્નીને છેતરવા. જેની સાથે આપણે એક ઘરમાં એક છત નીચે રહેતા હોઈએ, જેનાથી આપણે ઉજળા હોઈએ, એને છેતરવા, આનાથી મહાપાપ દુનિયામાં ભગવાને બનાવ્યું નથી. પરમાત્માનું જ રૂપ છે, યાદ રહે. સ્ત્રી માટે પતિ એ પરમેશ્વર જ છે, એવી રીતે પુરુષ માટે એની પત્ની. એના કરતાં મોટું કોઈ નહીં, એના કરતાં આગળ કોઈ નહીં. કારણ કે કોઈ નહોતું ત્યારે તમે બે હતા. અત્યારે છોકરા છે અહીંયા અને આખો વિસ્તાર છે, બરાબર, પણ તમે છો. અને હવના દીકરીઓ હારે ને છોકરા પોતાની વહુરૂને લઈને જુદા થાય તેથી હશો તમે બે એકલા. એકબીજાને છેતરજોમાં કોઈ દી. ભાગવતની સપ્તાહ સફળ. આ એક વસ્તુ શીખી લ્યો, મરી જાઉં પણ આને છેતરું નહીં. દ્વારકાધીશ તમારી મરશો તેથી હામો ઊભો હશે કે તે એક કામ તો સારું કર્યું છે. પોતાના ધણીને છેતરો. ઓલાને કઈ ખબર ન પડી ને જેદી ઓલો બાળક આવીને આપી ગયો રાતના સમયે એનો બાપ, અને પૈસા આપીને છૂટો કર્યો, અને હવારના મારે દીકરો આવ્યો, મારે દીકરો આવ્યો. ઓલાએ તો ઘર શણગાર્યું, ગાંડો થયો, વાજા વગાડવા વાળાને બોલાવ્યા, દાન દેવા માંડ્યો. કારણ કે એને ખબર હતી પુત્ર જન્મ થાય ત્યારે દાન દેવાનું હોય, આ બધું કરવાનું હોય, વિધિ વેદ જાણવા વાળો બ્રાહ્મણ. એને ખબર નથી કે મારીને મારી ઘરવાળી મને છેતરે. અચ્છા, ફળ ખાધું નહીં ને, એ ફળનું શું કર્યું? એટલે ઓલી એની બેન કે ઈ એવા બાવા સાધુના મંત્રમાં તાકાત હોય તો હમણાં ખબર પડી જાય, ગાયને દઈ દે. ભાઈ ગાય આખરે તો ઢોર ને. ઋષિનો આશીર્વાદ એ પશુને ખવડાવી દીધો. શું થયું ખબર? મંત્ર તો ન્યાય નિષ્ફળ ન ગયા. મંત્ર સાચા હોય તો ક્યાંય નિષ્ફળ ન જાય. ભાગવતની અંદર લખેલું છે 3 મહિના પછી ગાયને છોકરો આવ્યો. શરીર માણસ જેવું ને કાન ગાય જેવા હતા. સંસ્કૃતમાં ગાયને કહેવાય ગો, હે ને, ગો, અને કાનને કહેવાય કર્ણ. ભેગું કરો તો શું થશે? ગોકર્ણ. ગાયના પેટમાંથી જે છોકરો જન્મ એનું નામ રાખ્યું ગોકર્ણ. અને ઓલે ધુંધુલી અને એને જે ઓલો ખરીદેલો છોકરો હતો, ખરીદેલો જ ને, પૈસા આપ્યા હતા, વેચાતો લીધો તો, એનું નામ રાખ્યું ધુંધુકારી. આ ભાઈ હવે તમે હરખી રીતે નિરખીને જોવો, આત્મદેવના ઘરમાં છોકરા 2, આત્મદેવનો કયો? એકેય નહીં. એક તો ગાય માતાનો છે અને એક ધુંધુલીની બેનનો છે. ભાગ્યમાં ન લખ્યું હોય તો ન જ થાય છે ને. અને આ આત્મદેવને છેતરવાનું, ઋષિના પ્રસાદને ગાયને ખવડાવી દેવાનું, પાપ લીધું માથે એ અલગ. ઉપરવાળાએ આપણા માટે જે કંઈ નિયમ બનાવેલો છે, નિર્ધારણ કર્યું છે, એ આપણા કલ્યાણ માટે કર્યું છે એમ માનીને એની મરજીમાં આપણે આપણી મરજી મેળવી દઈએ તો આપણને સુખી થતા કોઈ રોકી હગે નહીં. પણ હું કહું એમ થવું જોઈએ, ન્યા તકલીફ. હું ગાડું ન ફેરવું, ગામ ફેરવો. ભાઈ ગાડું ફરી જાય, ફેરવી લે ને ભાઈ, એ નહીં. અને એ દુઃખી થાય, ગામ થોડા ફરે. ધુંધુલી દુઃખી થઈ. કેવી રીતના? તો કે ભાઈ છોકરા 2 થયા, ગોકર્ણજી તો ભણવા ગયા, ધુંધુકારી છે, બહુ પાપી થયો, ને પાપ એના લખેલા છે. હાથમાં ચામડાનો પટ્ટો લઈને ફર્યા કરતો, ને સ્મશાનમાં જઈને બેસે, ને મળદાના હાથે જમે, ને એવું બધું લખેલું છે. નાના નાના છોકરાઓને રમાડવા હાટું લઈ જાય ગામની બહાર, જેમાં પાણી ન હોય એવા અંધારિયા કૂવામાં નાખી દે. છોકરાનું માથું ભટકાઈને માથું ફૂટી જાય, એ જોઈને રાજી થાય. છોકરું મરી જાય એના મળદાને જોઈને દાંત કાઢે. આવો મહાપાપી. ગોકર્ણને ખબર પડી કે અહીં ન રહેવાય એટલે એ કાશીએ ભણવા વયા ગયા, અને અવડા વ્યસન વ્યભિચારમાં ફસાણો. આ એક હતો તે ચોપડે ચડી ગયો. બાકી તો અત્યારે આપણા ગુજરાતમાંથી ટ્રેન ભરાય આ ધુંધુકારીની. મૂળ એકલો હતો એટલે ચડી ગયો. કોઈ પાપ બાકી નહીં. વ્યસન વ્યભિચારમાં ચડ્યો. પૈસા તો જોઈએ, ઘરમાં જે કંઈ હતું એ બધું ખાલી થઈ ગયું. વાસણ કોસણ વેચી નાખ્યું ને. 4 દિવાલ હતી. એક દી રાતના દારૂ પીને આવ્યો ને બાપાની પાસે પૈસા માંગ્યા. બાપાએ કીધું કંઈ છે નહીં, લાત મારી. બાપને લાત મારી. હવે સમજાય? ઓલા સંન્યાસી એ જંગલમાં આત્મદેવને સમજાવ્યો હતો કે 7 જન્મ સુધી ભાગમાં છોકરા નથી, સંન્યાસ લઈ લે,
સાધુ થઈ જા, હરિદ્વાર જઈને ગંગાનું પાણી પીજે ને જે ભિક્ષા મળે એ લેજે, હરિનામ લે ને આ મનખો સુધારી લે. પણ એ 4 વેદ આ ભાગવત સપ્તાહમાં 8 દિવસ સુધી અમે રાડ્યું નાખીએ ન સમજાય ને એનું ને એનું પેટ એને 1 સેકન્ડમાં સમજાવી દે. 18 પુરાણ આવડી જાય. 4 વેદનો મેસેજ શું છે એ તરત ખબર પડી જાય. લ્યો, એક હોય વાત ને એક હોય લાત. હવે હવ ની રીતે સમજી લઈએ કે આપણે કેના ભૂત છીએ. જો વાતના ભૂત હોય તો વાતે સમજે, અને નહીતર ગોળીથી ન મટે તો ઇન્જેક્શન નથી દેતા. એમ ગોળી દે, ગોળીથી મટી જાય તો બહુ સારું, ન મટે પરેજી ન પાડે ન સમજે તો પછી ઇન્જેક્શન ઠોકે. એ રોવા માંડ્યો, બાપ તરીકે મને કઈ માન નથી ઘરમાં, નામ ને તેમને વૈરાગ્ય થયો. પદ્મપુરાણમાં લખેલું છે કે એવે જ સમયે તરત જ નીકળી ગયો ઘરની બહાર કે જ્યાં બાપ તરીકે મારું માન ન હોય ત્યાં મારે રહેવું નથી. એ જ સમયે ગોકર્ણ કાશીએથી ભણીને આવ્યા અને આંગણામાં 2 બાપ દીકરો ભેગા થઈ ગયા અને ગોકર્ણને ખબર છે મારો બાપ કોણ છે. અને એ જગ્યાએ ગોકર્ણને મન થયું એટલે ગોકર્ણે બાપને ઉદ્દેશીને ખાલી 2 શ્લોકમાં ઉપદેશ આપ્યો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ દેહે સ્થિમાંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ. આ લોહી પરુ માંસ અને હાડકાથી બનેલા શરીરને મારો દીકરો કહેવાનું બંધ કરો. 60 વર્ષથી મોટી ઉંમર છે એ બધાય કાન ખોલીને સાંભળો. હવે જીભને લાડ લડાવાઈ ગયા ખૂબ, હવે આંખને દેખાડી દીધું ખૂબ. હવે ટાઈમ કાઢો ને હરી ભજો. ઘરમાં ન રહેવું એમ, હરિદ્વાર વયું જવું એમ ના, હરિદ્વારે ગળદી છે, ત્યાં કંઈ કર્યું નથી. પણ હવે આસક્તિ ને આગ્રહ છોડવાનું શરૂ કરો. હે પિતા, હવે એને દીકરો સમજવાનું બંધ કરો. હવે સલાહ દેવી પણ આગ્રહ નો રાખવા. જેદી કારેલાનું શાક ન ખાવું હોય ને થાળીમાં પડે તો એ વિચારે કે હું કેદીનો વિચારતો હતો કે કારેલાનું શાક હમણાં કેદીનું નથી કર્યું, સારું થયું લ્યો આજ થઈ ગયું. એટલે જો ન ગમતું હોય તો એમ થાય કે લે આને તો ભાવ્યું એટલે બીજે દીથી બંધ, તો ઈ જ તો કરવું તું. સુધરી જાઓ. આત્મદેવને સુધાર્યો છે ગોકર્ણે. હવે ક્યાં ઘરમાં મમતા? આજ ઘરમાંથી 4 જણા ઉપાડીને લઈ જવાના છે. મેં બનાવ્યું ને એમાંથી જ મારો દીકરો કીધું ઈ જ દંડ દેશે. આ મારી પત્ની, આ મારા છોકરા જીવસાને ફરે છે ગુમાનમાં રેવું લાગવગથી પદ્મશ્રી નથી મળ્યો ભીખુદાનભાઈ ને. હા, ગળું ફાડીને ગુજરાતની જનતાની સેવા કરી. તઈ દિલ્હીમાં અમે રાષ્ટ્રપતિને અમે ઉભા રાખ્યા અને આપ્યું. રૂપિયા આખરે કેટલાક જોતા હોય માણસને, પણ એક સમય પછી સેવામાં લાગી જાય. હે માને મારું મકાન કીધું રંગને રોગા, જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રેવું. 11 મહિના થાય એટલે સામાન બહાર નીકળી જાય. સામાન બહાર નીકળી જાય એટલે કેવી રીતના ભાઈ? આપણો સામાન કોઈ કેમ કાઢી નાખે? કાઢી નાખે. કેવી રીતના? કીધું આય ઉભા 3 ખેતર ઓલી બાજુ ક્યાં કાકા ઉભા છે દેખાતું હોય કે રહ્યા, અને પછી છાપવું વંચાય નહીં. આ સામાન નીકળી ગયો. સપ્તાહમાં લાઉસ પાસે જેટલા બેઠા હોય કે સંભળાઈ જ રાખ.
સમજવાનું સામાન નહીં કરવા માંડ્યો છે. આ ગમે એ ચવાતું હોય ને હે ને અખરોટ તોડી નાખતા હોય, બદામમાંથી બદામ કાઢી દેતા હોય છોકરાઓને, પણ પછી કે શીરો કરજો, આ બીજું કઈ નથી, આ સામાન માંડ્યા કાઢવા બહાર. અને તોય પાછા ઘણાય તો રંગને રોગાન સુધરી જા આત્મદેવ સુધરી જા. માને મારું મકાન કીધું રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં, રેવું ભાડાના મકાનમાં. મકાન ભલે ભાડાનું, બાકી વાડી તો આપણી છે હો. એટલે હાથ વાગવા આવ્યા પણ આપણે મરજીથી હાય કે જય. તમને ક્યાંને ખબર નથી એવું કઈ નથી, મસ્ત મોટી ઘડિયાળ આપી જાય તો પ્રકાશભાઈ. પણ શું છે, મારે ક્યાંય જવાનું નથી. હા, રેડીમેડ જ છે હમણાં જો. અને સુરજ દાદા બેઠા હોય તો કે થોડા ડિનર હોય, એટલે કે રાતનું જમવાનું હોય. વાળું કઈ સૂરજની સાક્ષીમાં તો હોય નહીં ને. હા, તમે બે હો ને સાંભળો ને. આત્મદેવને સમજાવ્યા, આત્મદેવ સમજી ગયા છે. ભાગવતજીના 10મ સ્કંદનું પારાયણ કર્યું છે અને મોક્ષની પ્રાપ્તિ કરી એવું કીધું છે. હવે ઘરમાં ધુંધુકારી અને ધુંધુલી, પણ ગોકર્ણને વિચાર આવ્યો આપણું મેચિંગ નહીં થાય. આ લોકોનું કામ અલગ છે, આપણું અલગ છે, એટલે યોગ્ય છે કે જેણે દાંત દીધા એ ચાવવાનું દઈ રહેશે, આપણે ઘરમાં જવું નથી. ગોકર્ણ ત્યાંથી બહાર વયો ગયો. હવે ઘરમાં મા દીકરો એકલા. અચ્છા, ધુંધુલીએ થોડું પોતાની છાતીનું દૂધ પાયું, ઓલાને પ્રેમ હોય. એ રાતના ઈ દારૂ પીને આવ્યો ને જેમ આત્મદેવને લાત મારી હતી, ધુંધુલીને મારી. ત્યાં કઈ પ્રેમ તો હોય નહીં. અને મંડી રોવા, કારણ કે અભિમાની તો જોરદાર હતી. આત્મદેવને છેતરી હગે એની હિંમત કેવડી હોય. અને એને શરીર નબળું પડ્યું ને આ પોતાનો તો હતો નહીં, પણ કોઈને કહેવાય એમ નતું કે આ માસી માનો છે, હું તારી માસી થાવ, માં નથી થતી, થોડું કોઈને કઈ હગાય, નહીંતર સમાજમાં નીચા જોણું થાય. અને એણે જ્યાં લાત મારી, એકવાર તો અંદરથી ફૂફાડા મારી ગઈ નાગણીની જેમ, પણ વિચાર કર્યો કે હવે બોલા હે નહીં. પણ આ આજે લાત મારી ને આ કાલે મારશે. ભાગવતજીમાં લખ્યું છે, પેટે પાણા બાંધીને કૂવામાં પડીને મરી ગઈ. તો એમ જ મોત હોય ને, આનું સારું મોત હોય, જેને ધણીને છેતર્યો. પછી ધુંધુકારી એકલો પડ્યો, ઘરમાં વેશ્યાઓને લઈ આવ્યો. 5 વેશ્યાઓને લઈ આવ્યો એવું લખ્યું છે. 6 ને 3 વાર ભૂખ લાગે, એટલે કામ ધંધો આવડતો હોય તો કામ કરે ને. ચોરીએ ને રવાડે ચડ્યો, અને ગમે એવું કામ હોય થોડાક દીકરો સરસ આવડી જાય. આ નહીં સરસ આવડી ગયું, અગાશિયું ઠેકી જાય, જોવો પડે. સ્પાઈડરમેન જોઈ લ્યો. બહુ ધન ભેગું કર્યું. જ્યાં બહુ ધન ભેગું કર્યું તો એક દી આ બધી વેશ્યાઓ જ હતી. એ તો ધનને પરણે ને, ગ્રાહકને થોડી પરણે. એટલે એ બધી વિચાર કર્યો, ભેગું થઈ ગયું જાજુ ને, આ કાયમ આને ટેવ પડી ગઈ છે, કાયમ ચોરીઓ કરવા જાય. એક દી રાજા પકડશે, જો રાજા આને પકડશે તો એની ભેરી આપણને બધીને પકડશે. એના કરતા એક કામ કરો, બહુ થઈ ગયું છે, હવે કાંટાથી કાંટાને કાઢો અને 2 કાંટાને ફેંકી દો. રાત્રિના સમય આવ્યો ત્યારે પલંગારે બાંધી દીધો. મારવા માંડ્યા પણ મર્યો નહીં. અને કોકે સગડી પેટાવીને જીવતા માણસના મોઢામાં સગડીના દેવતાના ઓલા અંગારા નાખ્યા. બોલો, એ અવાજ ન કરી ગયો અને આવી રીતે અવગતે પ્રાણ ગયા. અહીંયા સનત કુમારો